જે રીતે આ વખતે ચૂંટણી સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ, એવું લાગતું હતું કે આપણે લોકસભાની ચૂંટણી જોઈ રહ્યા છે. એ રીતે પ્રચાર, એ રીતનું એટલા મેગા ઇવેન્ટો, એવી સભાઓ. જ્યારે આ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી, તમને શું લાગે છે કે મેં તો પહેલી વખત જોયું કે આટલી મોટા પર સીએમ જાય પ્રચાર કરવા માટે, કે એચએમએ પોતે જવાબદારી સંભાળી હોય? લોકસભા હોય તો પ્રચાર થાય એવું થોડું હોય. ઉપરથી હું તો એનાથી પણ આગળ કહું તો સ્થાનિક સ્વરાજની સંસ્થાને ઇગ્નોર ન કરવી જોઈએ. એને આના કરતાં પણ વધુ ગંભીરતાથી લેવી જોઈએ. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, નગરસેવક, માન કોર્પોરેટર, આ તો એ લોકો છે ને જમીન ઉપર કામ કરવાવાળા લોકો. અને બેસ્ટ અને શ્રેષ્ઠ લોકો પહેલામાં પહેલા એ બોડીમાં હોવા જોઈએ. ત્યાંથી શરૂઆત થતી હોય. તાલુકા ડેલિગેટ, જિલ્લા ડેલિગેટ હોય, નગરસેવકથી થાય, કોર્પોરેટ થાય, એ ધારાસભ્ય બને, સાંસદ બને, દેશનું ભવિષ્ય બને. એટલે એ ભેદ ન કરવો જોઈએ. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દમખમ સાથે લડાવવી જોઈએ. એ હકીકત છે કે પ્રોપોગન્ડા ન થવા જોઈએ. એ હકીકત છે હિંસા ન થવી જોઈએ.